છોકરાને 10 ની નોટ નો આપી શકતો હોય અમને તમે લાખ લાખ રૂપિયા આપો અને જો જીવનમાં ઉતરે નહીં તો બાપુ શું દુનિયામાં આપણે વાર્તાઓ કરી રહ્યા કોઈ અર્થ નથી કથાનો મેં કીધું એમ ખબર બધાને છે રામ આમ કે રામે આમ કર્યું કૃષ્ણએ આમ કર્યું રામા પીરે આમ કર્યું બધાને ખબર છે રામ કથા હોય તો શું બધાને નથી ખબર દશરથ રાજા 4 દીકરા રામ ગયા વનમાં સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી અહીંયા ગયા રામને રાવણને મારીને આવતા રહ્યા વાત તો આની આજ કે બીજું કઈ લે હું નકરું સાંભળે આમ બધાને ખબર છે કોને ખબર નથી પણ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ મતલબ નથી કે આપણે રામચંદ્ર પરમાત્મા દશરથ રાજાનું માનતા હતા એવું આપણે માની શીખ નથી માનતા એ જોવું જોઈએ સીતાજી જેવી દીકરી હોય તો દીકરીને બાપુ ખબર હોવી જોઈએ કે સીતાજી જેવું મારું સાસરું છે સીતાજીને દુઃખ પડ્યું કાંઈ નથી કર્યું મારે કેટલું દુઃખ છે એ બાપુ એને ખબર હોવી જોઈએ ને સીતાજી અને માં કૌશલ્યાને કેટલો મેળ હતો એ દીકરીને ખબર ન પડે તો કથાનો કોઈ મતલબ નથી વનવાસ રામને હતો સીતાજીને નહોતો આખી દુનિયાને ખબર સુખમાં સાથ આપો દુઃખમાં ન આપો બાપુ એ કેળો પાડ્યો છે સીતાજી અત્યારે જાજો વખત બેન નથી કે અમારા દી નકરા ઢસ છે અમારા નકરા ઢસ જેલા ભાઈ ઢસ છે ત્યાં તો મેળ પડ્યો છે બધાનો એવું નથી રામ કહેવાનો મારો મિનિંગ જે છે ને ઈશ્વર હમણાં મેં વાત કરી બાપુ ભેળું ભાલા વાળો કરે તમારી મારી આ તાકાત જ નથી તમે હું કાંઈ ન કરી કે પૈસાના ઘર ભર્યા હોય કાંઈ ન બની શકે કોઈને વેમ હોય તો ખોટી વાત અને આ ભજન છે ને એમના સમજાય એવું નથી હમણાં અમારા હસુભાઈ ગાતા હતા ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે તે કોણ ના પાડે કરવા માંડો ભજન વિનાની ભૂખ નો ભાંગે એમ ભજનમાં આવ્યું ને ના કોણ પાડે શીખ્યો આ સમજાય શું કરવાનું હું આપણા હસુભાઈ ઘરનો માણસ એટલે કહેવાય હસુભાઈ ને જ કહું છું કે તમે રાયડું પાડતા હતા તેમ ભજન ગાવાની તમે કહો કે ભજન વિના ભૂખ નથી ભાંગતી તો કોણ તમને ના પાડે રાત નથી મંડી જાવ ને એમ નથી આ સમજણના ઘરમાં જ નથી આપણે અત્યારે નકરું છે ને ભણતર છે ગણતર ભણતર છે જ નહીં એટલે મા બાપ રોટલા વગર આટા મારે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આ કોણ કે છે કોને કે છે આત્મો છે ને બાપુ એ ભજનનો ખોરાક છે આત્માને એ આત્મો છે ને જીવને કે છે કે આખી દુનિયામાં તું ઠેકડા મારસ ને પણ મારે ભજન જોવે છે ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી આ બધું છે ને છે કઈ જુદું સમજાય છે જુદું ઓલો આપણે રામાપીર નું આયોજન છે એટલે કહું રામાપીર નો હેલો ગાય ને નથી કહેતા હુકમ કરો તો જાત્રા થાય હુકમ કરો તો શું અહીંયા ડેલા બંધ છે રામાપીર નો હુકમ નથી અહીંયા જાઓ તો એમ કે તમારો હુકમ નથી પાછા જાઓ એમ એવું છે આ સમજણના ઘરમાં જ નથી કે હું તમારું મારું હું જો કમ થાય ને તો જાત્રા થાય હું થાય છે મેં ખેતર લીધું મેં ગાડી લીધી મેં ટ્રેક્ટર લીધું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે અરે કાંઈ છે નહીં હળવા ફૂલ થઈ જાવ ને ભલામણા મજા કરો જીવે એવું આવ્યું છે આપણા ગઢે સારું લુગડું નથી જોયું બે ટાઈમ સારો રોટલો નથી ભાડ્યો ભલામણા અરે મને તો એમ થાય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મોજ કરે એવું છે હા આપણે લગ્ન થયા તેથી આવા માંડવા કોઈ નો નાખ્યા બોલો અત્યારે કથાયુમાં માંડવા આવા આવી લાઈટું ફાળી હતી જમ ભગવાન આપતો જાય ભૂખું ખડતી જાય જે મારી મેં કઈ છે જ નહીં કઈ છે મરો કઈ ન હોય શું આટું આવ્યા છો એ નથી ખબર પડતી અરે ઘરમાં ખાવા નહોતું ને બાપુ માગણ આવ્યો હોય ને તો એ કે આપણે એક દી ભૂખ્યા રહેશું બાપુ માગણને દઈ દેતા આપણા ગઈઢા અને એ આપણા ગઈઢાની જે પુનઈ છે ને એ અત્યારે ઉગી છે આ બધા ગાડીઓ લઈ લઈને ફરો છો ને એ પુનઈ તો બાપુ ગઈઢાની પુનઈ છે તમારી પુનઈ જેવી તો તમારી પરજામ દેખાય છે વાહે અવાડાના ડાટા કાઢશે ને તો ખબર પડશે કે આ આપણી પરજા હું તો આ બેનું આટલી બધી સંખ્યામાં બેઠે બેનોને ખાસ કહું કે હારા દીકરા તો બાપુ હારી મા વગર બાપુ હારા જનતા વગર હારા દીકરા ન થાય ધરાવીને ધાન નો નીપજે કુડવીને માડું નો હોય જેહળ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા હારી એટલે રૂપાળીની વાત નથી કરતો હા અત્યારે બધા એમાં પડ્યા જાજા સંસ્કારની વાત કરું ધરાવીને ધાન નો નીપજે બાપુ હારી જમીન વિના બાપુ હારો છોડવો કોઈ દી ન થઈ શકે માં તો બાપુ જનેતા ભગવાનને કહે ભગવાન હારો દીકરો દે હારો દીકરો શું અહીંયા ગોદામ છે એમ હારો દઈ દે હું તો બહેનોને ખાસ કહું
હારા સંતાન આજે થાય. કોઈ કે કળિયુગ 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 છે જ નહીં. કળિયુગ કરતા તો બાપુ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાનું બૈરું વેચવું પડ્યું. હજી આપણે વ્યારો ન થયો બૈરા વેચવાનો. સતયુગ કરતા હોના જેવો સમય છે ભલામણ. ઈના ઈ ધરતી, ઈનો ઈ આકાશ, ઈનો ઈ સૂર્ય, ઈનો ઈ ચંદ્ર, શું તમારામાં ને મારામાં ફરક છે? આ ઉગે છે એટલા જ વાગ્યા ઉગે છે ને એટલા જ વાગ્યા હાથમાં છે. તો મંડી ગયા બધા કળિયુગ છે ને મોંઘવારી છે ને એટલે આ મોંઘવારી છે તો ત્રણ મોબાઈલ લઈને શું રખડો છો? ચા તમારે મિલું હાલે છે ઘીરે? ત્યાં એમાં મફત હાલે, એ મફત હાલે. વાહનનો પાર નથી, ગાડીઓ હોય તો બીજી લેવી છે. પણ કોણ કે છે આ મોંઘવારી છે જ નહીં. મારો કહેવાનો અર્થ એ છે બાપુ, જીવે એવું આવ્યું છે. આમાં જીવતા ન આવડે તો સમજી લેજો આંટો થયો છે. હા, અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા, કાંઈ ઘટતું હોય તો મને કહો. તમારે દિલ્હી કલકત્તા જઈને હાજે આવવું હોય તો આવતા રહ્યો, એવો સમય છે ભલા મને. પણ હવે આમાં એટલી બધી ભૂખ ઉગડી, જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. છૂટા ખૂટી રહ્યા કે ધાબુ ભરવું હતું, બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી, બીજા પાસે જાવ કે વ્યવહાર બહુ તેડી છે કે છોકરાને મોકલતા નથી. આપણે એમ ખરું આપણે જ્યાં રોવ, આખી દુનિયા રોવે છે. જેઠીરામ રોવે, દાસી જીવન રોવે, મીરા રોવે. મારા બાપ, તું જો અમને ભેળો ન થતો તો માણાનો અવતાર ફોગટવ્યો જાય. એટલા માટે આ બહેનોને ખાસ કહું કે બાપુ, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત જોવી હોય તો હારા દીકરા વાતો કરે ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ બાપુ વાત કરે જેવી વાત જ નથી ભલા. આપણે ગામડામાં તો કઈ હારું, સિટીમાં જોવો તો હારું ખબર જ નથી પડતી કે બેન હાલે આવે છે, ભાઈ હાલે આવે છે, એ જ નક્કી નથી થતું. બધું હરખું જ દેખાય છે. બેનું વાળ કપાવે છે ને જણે આવડા રાખ્યા હોય. બોલો, આપણે એમ થાય કે આ બેન લાગે, બોલાવી તે ખબર પડે કે આ બેન હતા. અરે જોવો તો ખરા, દી ઉઠ્યો એવું સકડું ફેરવી નાખ્યું છે, કીધાની વાત નહીં. ગાયું રોડ માં રખડે, કૂતરા બંગલામાં છે. બોલો, નથી દેખાતું? ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભા ઊભા ખાય. જો ઊંધું કર્યું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. ઓલા દારૂ બાવળિયા પીપળા ખૂટી રહે. બોલો, નથી ઊંધું નથી થઈ ગયું બધું? તોય પાછા કે છે સમય તો જોવું સરસ આવ્યો છે. સમય એટલે આપણે સમય તો સરસ જ છે, તમે આ બધું ગોટાળે ચડાવ્યું. આ વાહન બનાવ્યા ને, વાહન એ માણા હાટું જ બનાવ્યા હતા કે આ ટાંટિયા તોડી ન જવું પડે. વાહનમાં ભેંસું જાય છે ને હાજે હવારમાં વહેલા 5 વાગ્યા લાંબા સડા પહેરી પહેરી હાલા જતા હોય, હાલી હાલી નીકળે. આપણે ચીનપા જતા આ વાહન તો તમારા હાટું હતા, હવે ટાંટિયા હું તોડો છો રિયા. એવું બાપુ ચક્કર ફેરવી નાખ્યું ને, બુદ્ધિના એવા ગાળિયા થયા છે, કીધાની કઈ વાત જ નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો, ખીલી ઊંધી રાખી હતી, માથું દિવાલ કર્યો હતો, હણી કોઈ હથોડિયું મારતો હતો, પાછો રિયો બબડતો હતો. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહેશ કે આ ખીલિયું જો ને, કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ. બોલો, અહીંથી પકડીને આમ લઈ ગયા, આમ લઈ જઈને અહીંયા. કે હા, આની તો આઈન પાસે હતી. નથી લાગતું આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ન ફરે, ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તો ન કરી. ક્યારે સમય જીવે એવો આવ્યો છે ભલા મને. જો જીવ, હું મારી વાત કરું ને, હું તો તમારા ગામમાં પહેલી વાર આવ્યો, પણ હું ખટારાનો ડ્રાઈવર છું. બોલો, આવા સંતો હેઠે બેઠા, બોલો અમને આ ચડાવ્યા છે. આ કેટલો ભજનનો પાવર, કેટલો કહેવાય, કેટલો પ્રતાપ કહેવાય. પણ એની માટે બાપુ તમારી મહેનત હોવી જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ. એમ નામ ન થાય. એક હમણાં અમારે વાત કરી કેદારિયા ભરવાડ સમાજ, આજની તારીખની બધી બાપુ સેવા. ધાવડી હા, ધાવડી ધણીના બાપુ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આ છે ને બાપુ, પૈસા દેવાવાળા દઈને વ્યાજ જાય બાપુ, સેવા કરવી અઘરી છે. એટલા બધા માણસોને ચા પાણીની બધી બાપુ વ્યવસ્થાની સરસ મજાનું ખરેખર એક સેવા છે ને બાપુ. હું તો એમ કહું છું, સેવા મોકો મળે ને તો કરજો. એક આ તમારા ગામનું એક બાળ મંડળ મેલડીમાંનું મને વાત કરી. એ
એ બાળ મંડળમાં જે કાંઈ 5-25 રૂપિયાની આવક થાય એ અબોલ જીવના બાપુ ખરેખર ધન્યવાદ ને પાત્ર બાપુ. એ બાળ મંડળ એકવાર જોરદાર હતા. અને આવા ભગીરથ કાર્ય થાય ને બાપુ ત્યાં કોઈ મોડી પ્રજા હોય જ નહીં. હા, એ માતાજીની કૃપા હોય, ભગવાનની કૃપા હોય. પણ આવા જ્યારે વિચારો આવે છે, આવું જ્યારે સારું કાર્ય કરવાનું એક અંદરથી ઉમળકો આવે, કારણ કે આ બધું છે ને કીધે નો મેળ પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે, મારે કંઈક આમાં દેવું છે, એ અંદરથી ઉગવું જોઈએ. પૂછડા ચાલીને બેઠા કરો એ સહ ન કરે, એ તો અંદરથી નીકળવું જોઈએ કે આ મજૂરી કરે છે, અહીંયા જો 2 રૂપિયા નાખતો હોય તો મને તો ભગવાને 2 વીઘા જમીન આપી, મારે 1000 નાખવા જોઈએ. એ અંદરથી ઉગવું જોઈએ. અમુક દેવાનો હોય એમ કે હવે જ્યાં તૂટો ઢગલો છે, પણ ત્યાં અમથી 10 ની નોટ તારા બાપને નથી દીધી, આ શું દે? એ નો દઈએ કે ન દઈએ કે પછી હવારે જરાક વિચાર થાય કે આમ તો બધા નાખતા હતા, ફોટા આવ્યા નહીં બોલે કેસેટમાં, હું નો નાખ્યા હોત તો મારું આવે. હવે શું સમય વિયો જાય પછી કોઈ વાત નથી રાખી. એટલા જ માટે તમને જેવી મોજ આવે છે, કારણ કે અમારે કેવું છે ખબર છે, ઉજાગરા તો બધા નડે, અમને નડે, પણ આ ગમે એક તમારી બધે ચાહના અને ભાવ ને પ્રેમ, એ બાબુ અમારો થાક ઉતારી નાખે. અમે કોઈ પણ ગામમાં ગયા હોય ને અમારામાં હાર્મોનિયમ આવે ને હાથમાં તો અમારું ચાર્જિંગ ચડી જાય. બાકી અહીંથી અમે હમણાં હાલતા થાશું ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પીડ્યા છે. એટલે કહેવાનો મારો મિનિંગ, શરીર તો તમારું થાકતું હોય એમ અમારું થાકતું જ હોય, પણ છતાં એ ગુરુ મહારાજની કૃપાથી કંઈક, માતા પિતાની કૃપાથી કંઈક અમને 2 શબ્દો આવડે ને અમને બધા બોલાવે છે, સાંભળે છે, ખૂબ સાંભળે છે, મને પૈસા આપે છે. હું એક દિવસ અમારા વિનુભાઈને બધા રણમલપુરથી આવ્યા છે, અમારે રણજતગઢથી આવ્યા છે મારા મિત્રો બધા, આ ટીમ બધી મારી હારે જ હોય. પૂછો તમે આમને કેટલા દીથી હળંગ છે એ. અને અમને એમ થાય કે હવે 2 તારીખું છે, 2 તારીખું પતાવીને પછી આરામ કરશું, તો બીજી 100 આવી જાય. એટલે એ હમણાં વાત કરી ભેળો ભાલાવાળો કરે. અમારે પૈસાની તો જરૂર તો હોય જ તે, ન હોય પૈસામાં કોણ ના પાડે નથી જોતા. હા, મફત પ્રોગ્રામ કર્યા, પછી 5 ચાલુ કર્યા, પછી 25 ચાલુ કર્યા, પછી લાખ કર્યા. અમે કીધું દેહ જ કરે છે, લે કરો ને, આપણે શું વાંધો હતો. કહેવાનો મારો મિનિંગ, સમર્પણની વાત, મારો કહેવાનો અર્થ એ છે કંઈક દિલથી કંઈક કરો. એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી, કંઈક બાપુ જીવનમાં કરવાની જરૂર છે. હવે આવું કંઈક કરો ને. મારે એક ભાઈ છે ને મારો, એ મને અવારનવાર સલાહ દે. એ મને કે તમારું આવડું મોટું બધું નામ છે તો યાર કે તમે વાળ આમ ઓરતા હોય તો, કપડા આવા પહેરતા હોય તો, જોડા આવા પહેરતા હોય તો. મેં કીધું ઓલાના 5000 લીધા. એ કે એ તો હું દઈ દે, તમે એને દે ને મને સલાહ દેવાનું બંધ કરીને આ હારા માર્ગે ચડો ને એટલે મોઢામાં તમે દુનિયા તમારી વાહે પડી જાય. અમને કેટલાય ફોન કે મારો વિડીયો બનાવી દો ને, પણ અત્યાર સુધી ચાઈ ગયા. મેં ખટારો હાંકો, આ તમારો આ રોડ નહોતો ને તેદું હું ખટારો હાંકું છું. આ રોડ મેં બનાવ્યો, આ બન્યા પછી તમે બહુ હેલ્યા. અત્યારે બધા એમ કે દરબાર આવ્યા, મજા આવી, પણ આ રોડે ટાયર ઘસીને મરી ગયો, કોઈ અડધી ચા ન પઈ. નથી લાગતું ભાલા વાળે ભેગું કર્યું ઈ જેથી ભેગો થાય ને તેથી જ બાપુ બધું મેળ પડે એવું છે. બાકી તો મને તમને બધાને, કારણ કે છે ને બાપુએ વાત તો કરી છે કે આપણે પાઠની 4 યુગની પાઠની કદાચ નહીં કરી હોય તો કરશે, કારણ કે આ જે મળ્યા હતા ને ઈવડા ઈ જ આ ભેગા થાય છે. ટાણે 5, 7, 9 અને 12 બાપુ, પ્રહલાદમાં 5, હરિશ્ચંદ્રમાં 7, ધર્મરાજામાં 9 અને બલીમાં 12, યા 33 થયા ને. ઈ તેથી જેથી થયા હોય તેથી એમાં બહુ ઊંડો નથી ઉતરવું, પણ ઈવડા ઈ જ આવડા હોય એને જ ભગવાન આ ભાલા વાળો ભેળા કરે, બીજા કોઈને કરે નહીં રામ. કારણ કે જે ઈ માયલા નથી ને ઈવડા, એ તો ગામમાં ભજન હોય ને તેથી વાડીએ હોવા જાય. આપણે એમ કે કાચમ આજ ગામમાં ભજન છે એ હોવાનો દે, એટલે એ સમજી લેવાનો કે આવડા 33 માયલા નથી, એ વાડીએ વ્યા જાય. ભજન ન કે કરવા વાળા કરે છે મફતમાં છે ને રામ, તોય નથી થતું. ભાગ વિના કોઈ દી પતે જ નહીં રામ. ભજન તો ભજન હોય. એટલા માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ તમને જેવો તમારો જેટલો મોજ હશે ને એટલી હું કોઈ દી બાપુ ઘડિયાળનું મારે કોઈ દી નામ જ નથી હોતું. હું તો ઓડિયન્સ જ્યાં સુધી ટકે ત્યાં સુધી બને ત્યાં સુધી ખેંચી શકું, પણ ઓડિયન્સ ન હોય તો પછી અમારે વિરામ આપવો પડે, એટલે તમને મળે નહીં. એવા જો સમર્થ સદગુરુનો ભેટો થાય ને તો બાપુ આ બધી કોઈ કોલેજમાં એજ્યુકેટર, કોઈ નિશાળમાં બાપુ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી.
राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते हैं के करते कूड़े काम राम के कोई ने मारतो નથી તા વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા રામાયણ કે છે હું નથી કહેતો અને માર્યા દી વાતે હાજી છે નથી મારતો એ વાતે હાજી છે લ્યો આ તો મગજમારી વાળું નહીં આ સમજવા માટે સદગુરુ જોવે एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ ने एक राम सबसे न्यारा भजवानो से जुदो से भजी से जुदो से एक वाणी એવું કહે છે પહેલા મેં જન્મા પછી બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વહા ભાંગી નાખે કે નહીં કોક લે આવું હોય પહેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મા પછી મારા બાપા જન્મા પછી મારી માં જન્મી એવું હોય એમ કઈ હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે અમારો નથી એ આપણે આપણા ગુરુને પૂછવું પડે કે આવું હોય આ ઓલા દરબાર આવ્યા હતા રિયા એવા રાંગા મારતા હતા આનું શું પૂછજો મગજમાં ઉતરે તો વાણી તો વાણી છે રામ આ શબ્દ બાપુ એક અડી જાય ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા હાથ હાથ પેટીયું ખાય તો ન ખૂટે એવડા એવડા બાપુ વાડા લઈ લઈને બેઠા હતા એવા સમર્થ પુરુષો કાંઈ ન બન્યું બાપુ દુનિયામાં અમર થઈ ગયા તમે જો કાંઈ ન અડ્યું ને બૈરાન છોકરા ને આપણે તો સહેજ એટલું તોય ઠેકડા મારીએ છીએ બોલો ઓલાને તો કે જગ્યા નહોતી વાણી તો એવું કહે છે કે 9 લાખ હાથી ને 18 લાખ ઘોડા ને આ બધું કેવડું મોટું તોપખાનું હોય છે તમે જોવો તો ખરા એના માણસો કેટલા છે એનું ઈ કેવડું રજવાડું હોય છે હવે એને છૂટી ગયું આપણે આવડું સાપરું નથી છૂટતું બોલો છૂટવાની વાત નથી છોડવાની વાત નથી પણ એમાં આપણે નથી કઈ કરી શકતા અને આ દુનિયા બાપુ છે ને દુનિયા તમે હારા માર્ગે ચડો એટલે દુનિયા તમારું લોહી પીવાની 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 એ વાતે પાકી છે મને એક ભાઈ કહેતા હતા મને કે આ વેપારી રહ્યા વેપારી આપણે ખેડૂ હોય ખેડૂ કે ખેતરમાં ઉત્પાદન કરી પોતે આપણે ઉત્પાદન કર્યું હોય તોય આપણે ન કમાવી નીવડાય કે મારે આમ લઈને આમ આપે કેવા કે ગાડલામાં પીડ્યા પીડ્યા જલસા કરે મને કે આનું શું કારણ મેં કોઈ તમને નહીં સમજાય એવડે એમ જ રહેવાના અને તમે એમ જ રહેવાના કે પણ આનું કારણ મેં કીધું તને વાત કરું તો સમજાય કે આમ તારે પ્રત્યક્ષ જોવું છે એ કે પ્રત્યક્ષ હોય તો વધારે મજા આવે મેં કીધું એક કામ કરે હાલ મારી યારે ગામમાં સુરનગર 5 કિલો તલ લઈ લે તલ તો કે ચેવા લઉં મેં કહ્યું ધોરા હોય ધોરા ને કારા હોય કારા જે હોય લઈ લે 5 કિલો તલ લઈને ગયા જો સામે વેપારીની દુકાન છે ને એને જઈને એમ કહેવાનું ચેવા છે એ કે કાળા છે એટલે મેં તારે એને એમ કહેવાનું કે મારે આ કાળા આપવા છે ને ધોળા લેવા છે અને જેટલા આપે ને એટલે લઈ લે અહીંયા ગયો એ કે શેઠ મારે આ તલ ને દેવા છે કાળા છે મારે ધોરા જોઈ છે એટલે જોઈ કે 5 કિલો છે તો કે હા તો કે આના 5 નો આવે 4 આવે ધોરા એ કે 4 આપો 4 લઈને આવ્યો મને કે 4 કિલો આપ્યા મેં કહ્યું હાલ બીજી દુકાને ગયા મેં કહ્યું અહીંયા જઈને એમ કહેજે કે આ ધોળા દેવા છે ને કાળા લેવા છે અહીંયા ગયા એ કે શેઠ મારા ધોળા તલ દેવા છે ને કાળા લેવા છે કે 4 કિલો છે કે હા એ કે 3 કિલો આવે 4 નો આવે 3 આપો એ કે 3 આપ્યા એ કીધું વાંધો નહીં હાલ આગળ બીજી દુકાને ગયા મેં કીધું ઓલી દુકાને અહીંયા જઈને એમ કહે છે કાળા દેવા છે ને ધોળા લેવા છે એ કે 2 કિલો આવે અહીંયાથી 2 કિલો લઈને આવ્યો બીજી દુકાને ગયા મેં કીધું અહીંયા દિયા જા કે ધોળા દે કાળા લેવા છે એમ કરતા કરતા પતી ગયો મેં તલ વી ગયા તો કે હા મેં આવ્યો પૈસો કે ના મેં કહ્યું આમ જ સુખી થાય જો આ કાળા ધોળા આને કહેવાય આ બુદ્ધિનો વિષય છે કોઈના તમે ખિસ્સા કાપવા જાઓ તો વહા ભાંગી નાખે પણ આમ તમે કહો એટલે તમારા રાગે આવી જ જાય બુદ્ધિ છે ને ઈશ્વરે તમને મને આપી પણ આપણે બુદ્ધિના ગાળિયા થયા છે બુદ્ધિનો ઉપયોગ કંઈક જુદો કરવાનો હતો આપણે કરવા મનાના જુદો એટલે બાપુ દુખી થાય છે એટલે કરમ કોઈ દી છોડે નહીં ભલે હોય ભગવાન પરાસીના પીપળે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને જો ભોગવવું પડ્યું હોય તમારી મારી શું ઓકાત છે જોકે મને આમાં બહુ ખબર નથી પડતી પણ હાલે છે મારું ગમે એમ હાલતું હોય મારો રામ જાણે એ હમણાં કીધું એમ મારું તો ભાલા વાળે ભેગું કર્યું હોય એટલે કે ખટારાના ડ્રાઈવરને કોણ સાંભળે ઓગણી મેં કોમ કહેવાય ને પાણી પાય કોઈ ખટારાના ડ્રાઈવરને કરમની ગતિ છે ને બાપુ હજી કોઈ સમજી નથી તમે વિચાર કરજો
રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં જવું પડતું હોય તેનું કર્મ શું હોઈ શકે? માં ભગવતી દેવી સીતા મિથિલા નરેશની દીકરી. બાપુ તમે વિચાર કરજો, બાપના ઘરે હોય ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ એક દી હારો ન ઉગ્યો. એ દીકરીનું કર્મ શું હશે રામ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો કોઈ ગુનો નહોતો, આખી દુનિયા જાણે છે. એટલી સભા વચ્ચે બાપુ એવા મહારથી યોદ્ધાઓ બેઠા હતા ને એક અબળાના ચીર લૂંટાતા હતા. કોઈ અત્યારે મોઢું ન કરીએ, કોઈ દીકરીનું કર્મ શું હોય છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખું વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ પણ બાણ મારશે, એને ખબર ન હોય? ભીલે મારી નાખ્યા બોલો કૃષ્ણ પરમાત્મા. કર્મની ગતિ બાપુ કોઈ દી કોઈ છોડી શકે એવું છે ને છૂટી શકે એવું જ નથી. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં તમે વિચાર તો કરો, જેનું મૃત્યુ આવે યમના દૂત લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, એવો સમર્થ ને સિદ્ધ પુરુષ બાપુ પોતાનું મૃત્યુ રોકી કે પણ બાપુ છેલ્લે પથારીમાં આવવું પડ્યું બાણની. શું આ કર્મની ગતિ છે? કાલ શું બનવાનું ઈ ખબર એવો સિદ્ધ પુરુષ. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું 18 દિવસનું, એમાં બધી ખબર હતી આમાં શું બનવાનું છે, કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો, બધું બાપુ ભીષ્મ જાણતો હોવા છતાં યુદ્ધને રોકી ન હોય. આ કર્મની ગતિ શું હોઈ શકે? તમને મને આમાં બાપુ મગજમાં બેહવા મને તો એમ થાય જેટલું જીવાય એટલું હિલોળા કરી લ્યો, કાંઈ વાતમાં છે જ નહીં. માણસ જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે, કાંઈ છે નહીં રામ. ગમે એટલું ભેગું કર્યું હોય બાપુ, કોઈ એક આઠને વ્યવસ્થા જ નથી ને લઈ જાય એવા કેટલાય છે. આ છોકરાને ન ખાવા દે, એ બીજાને ખાવા દે, એ વ્યવસ્થા જ નથી. જેટલું ભેગું કરવું એટલું કરો, બાકી લઈ તમે હળી એક નો લઈ જાય. એ તો આવા ભગીરથ કાર્યમાં બાપુ વાપર્યો ને એના જ બાપુ ઇતિહાસ ચોપડા મારે. એમના બાપુ નીતિ ઉપર હાલવું પડે. નીતિ વગર તો બાપુ વાત જ ખોટી છે બધી.